ગુજરાતી ફિલ્મના ભૂતકાળમાં જાઓ તો તમને એવા ઘણા કિસ્સાઓ મળી રહેશે કે જે હજી સુધી અજાણ રહ્યા હોય. આજે આપણે વાત કરીશું 1961માં રિલીઝ થયેલી ફિલ્મ નરસૈયાની હુંડીના આઉટડોર શૂટિંગનો એક કિસ્સો કે જે વર્ષ હતું 1958નું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. નરસિંહ મહેતાના જીવન પર બનેલી ફિલ્મ નરસૈયાની હુંડી માટે દ્રશ્યોમાં વાસ્તવિકતા લાવવા માટે ફિલ્મના ડિરેક્ટર વીએમ વ્યાસ જૂનાગઢ જઈને જ ફિલ્મનું શૂટિંગ કરવા માટે આગ્રહી હતા. ત્યારે ફિલ્મના કલાકારોના જંગી કાફલા સાથે તેઓ જૂનાગઢ પહોંચ્યા, જેમાં ફિલ્મની અભિનેત્રીઓ રાધિકા રાણી અને પદ્મા રાણી પણ હતા. ત્યારે એક કરિયાણાની દુકાને વીએમ વ્યાસને ફિલ્મના એક દ્રશ્ય માટેનું શૂટિંગ કરવું હતું, જેના માટે તેમણે તે કરિયાણાની દુકાને મંજૂરી માગી. પરંતુ તે કરિયાણાની દુકાનવાળા વડીલોએ તેમને શૂટિંગ કરવા દેવાની ચોખ્ખી ના કહી દીધી કે અહીં તમે શૂટિંગ નહીં કરી શકો. વડીલોએ તો શૂટિંગ કરવાની ના કહી દીધી, પરંતુ તેમનો પુત્ર કે જે આગળ જતાં એક મોટો નિર્માતા બનવાના હતા, તેમને આ તક સરી જતી લાગી. તેને ઘરે બેઠા ગંગા હતી કે કંઈ દૂર સુધી કલાકારોને જોવા જવાનું હતું નહીં, કે કલાકારો પોતે જ તેના પપ્પાની દુકાને શૂટિંગ કરવા માટે મંજૂરી માગવા આવ્યા હતા. પણ તેની મનની જે આશા હતી તે મનમાં જ રહી ગયેલી અને છિન્ન ભિન્ન થઈ ગઈ હતી. છતાં ભવિષ્યમાં બનનારા નિર્માતાના વડીલોએ શૂટિંગ કરવાની એટલા માટે હા કરી કે તે જે પુત્ર હતો એમનો એના અથાગ પ્રયત્નો અને મહેનતના લીધે ત્યાં શૂટિંગ કરવા દેવાની વડીલોએ હા કહેવી પડી. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યારે ડાયરેક્ટરે પેકઅપ એમ કહેતા જ દરેક લોકો ફિલ્મનું શૂટિંગ આટોપવા લાગ્યા. ત્યારે જે પુત્રના લીધે તેમના દુકાને શૂટિંગ કરવાનું હતું, તેણે ડાયરેક્ટર વીએમ વ્યાસ, આ ફિલ્મના ડિરેક્ટર વીએમ વ્યાસ હતા, તો વીએમ વ્યાસને જણાવ્યું કે શૂટિંગના દ્રશ્યમાં દુકાનમાં લગાવેલ એક ચાનું પાટિયું પણ આવી ગયેલ છે. જ્યારે આ ચા નરસિંહ મહેતા જ્યારે હતા ત્યારે આ ચા કંપની અસ્તિત્વમાં જ નહોતી, તો ફિલ્મમાં કેવી રીતે લઈ શકાય? વીજળીનો ઝબકારો થાય એમ ડાયરેક્ટર પણ ચમક્યા આ વાતથી અને તેના સહાયકોને કહ્યું કે ફરીથી શૂટિંગ કરો, અને જેમણે શૂટિંગ હાજર્યું હતું તેમને પણ તેમણે ઠપકો આપ્યો અને આ નાના બાળકનું સૂચન તેમણે કર્યું અને ફરીવાર આ ફિલ્મનું દ્રશ્ય ફિલ્માવવામાં આવેલું. પછી તો આ બાળકને ડિરેક્ટર વીએમ વ્યાસે મુંબઈ આવવા આમંત્રણ પણ આપેલું અને તે જે આ પહેલી જ પરીક્ષામાં કે પહેલી જ વાર કલાકારોને જોઈને જે એની કસોટી થઈ તેમાં પાર પણ ઉતર્યો અને સફળ પણ થયો. તે કરિયાણા માલિકનો પુત્ર અને ભવિષ્યમાં નિર્માતા બનવાનો હતા, તે એટલે આ શિવલાલ તન્ના, જેમણે આગળ જઈને બહુરૂપી ફિલ્મનું નિર્માણ કર્યું. આ માહિતી મને શિવલાલ તન્નાએ લખેલા પુસ્તક કોના માટેમાંથી મળે છે. તો આવા પુસ્તકો પણ આપણે વસાવવા જોઈએ કે જેમાં ઘણી ગુજરાતી ફિલ્મોની માહિતી આપને મળતી રહેશે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.